तो हेलो यूट्यूब फैमिली કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો આજે અમે જઈએ છીએ વીજળી બાર કેમ કે ભાઈને રજા છે તો એ કે આપણે વીજળી બાર જઈએ તો હવે રસ્તામાં ઊભા રહ્યા કેમ કે વ્યૂ તો મસ્ત ને એક ભાઈ કાયતરા મંડાળા ખાવા કાયતરા છે પાકી ગયેલા જોરદાર મીઠા છે તો હવે આપણે વીજળી બાર જઈને મળીએ गाइस आ जो वड़की भाई जल्दी के घड़ी जोता है हाय गाइस ये साउंड है आमत साउंड है तो खूब मोटो पक्षी है पकड़ जो भागी नहीं तो भाग ये तो हूं ना हां मिया काटो हमारे पास बेही जा यहां उतर गाइस अभी तो ना गमे ना टिंगा ही से ये देखो गाइस ये देखो कितना बढ़िया है उसमें जाना पड़ेगा मैं ए भाई फिर क्या लेगा नहीं लेगा क्या मेरा आपको वीडियो ले यार साग हूं तो भाग ही जातो नहीं लेने इसके नहीं करते भागी है ये तो धीमे धीमे निकली आई थी तो मोड़ू था આપણે પોગવામાં તો ફાઇનલી ગાઈસ પોગી ગયા વીજળી બાર તો અહીંયા વીજળી પડી છે એ આવડું આ મંદિર પછી હેઠે જવાનું છે બતાવી જશે લઈ લો તમે ખાલી આનંદ આવે थोड़ा पी ली भाई नानकड़ी एवं गुफा में जवान है આપણે ધીમે ધીમે પાના છે મસ્ત તો આવી ગુફા છે આ તો બે આગળ થઈ ગયા ધીમે ધીમે જોઈને ઉતરી प्यारा नजारा કેવી ગુફા છે ગુફામાં ચાલી જવાનું છે ગુફામાં ચાલી જવાનું છે આપણે પડવાનું નથી રેવટાની આ બે જો એટલા પાછળ કેવી ગુફા છે ગુફા તો ગાઈ તમારે પણ જો આ લોકેશન પર આવો હોય તો આ લોકેશનનું નામ તમે તમને પહેલા કીધું દીધું કેટલી ઓછી ઓછી દેખાડો કેમેરામેન આપણો કેમેરામેન આગળ આવી છે બોલો મારો અવાજ ન આવતો આ બધું પવન બહુ પૂર્યો છે તો આ ચેનલ તો ચાલુ થાય એક જ આ પીડા એટલે પૂરું લોલો તો ભાગી ગયો બોલો હા ભાઈ ગાઈસ આમાં તો પીડા એટલે રેડી સ્વર્ગવાસી ડાયરી આમાં જોઈને ફૂક ફૂક के कदम रखना पड़ता है इसमें आ जो आप मंदिर फाइनली आप मंदिर तो आई गयो ट्रेन में से धीमे धीमे हेठ उतर से बोला बेजो हाँ पोगी जतो હું એકલો જ વાંહે રહી જાય હજી પોલમાં છું હલવાયેલો એકલો એ વાટે ઊભો સમજો તો આ તો ગેમ નહીં જમતી ગેમ પાર કરવાનું બેખાડા છે ટાર્ઝન તો હિમેન બાપો અમારી પેલા પોકી જાય કેમ કે દરવાજા આવી એની પાસે હતી દરવાજાની એટલે અમારે આવી રહ્યા गाइस
ગાઈ જોઈ દર્શન કરી આવી પેલા દર્શન કરવા અંદર આવી ગયા આપણે બે ખાડા જો ખાડા દોડ્યા છે આવડે પાણી તો એક તો માથે સડી આપણે શું છો હા તો ચડો ધીમે ધીમે ઉપર આવડો કેમેરામેન જો સ્ટેન્ડ એના હાથમાં જ છે ચડ હાલ જલ્દી કબૂતર ઉપર બેઠા ભાઈ આ સમય અહીં બહુ અવાજ કરાય નહીં કેમ કે અવાજ ગુંજે આપણો મેં તમને બતાવતો ને જો આવડી આ સારી હતી આપણે અંદર જઈ ધીમે ધીમે કેવું છે કબૂતર કેટલા છે હેલો પગે બાજુ તો ગાઈસ તો પગે લાગી ગઈ વાપરી પગે લાગી દીધા હું આપણે પહેલાં જમાનામાં પાણી કાઢવાનું યંત્ર બતાવો જેને આપણે કહીએ ડંકી બહુ જૂના જમાનાની 1800ની સાલની છે અંદાજે બાકી તો ખબર નથી આપણે આ છે ચબૂતર લાકડાનું બનેલું છે એમાં કબૂતર પણ બેઠું છે પચ્યું લાગે એ બી નહીં મારથી બધા બી કોને ખબર શું આપણે છોકરાને ખાઈ લઈએ પેલા ગણપતિ બાપ્પા મોર્યા ગાઈસ કોમેન્ટમાં બધા લખી નાખો ગણપતિ બાપ્પા મોર્યા હવે જવાનું છે આ ગુફામાં બીક તો લાગે થોડી થોડી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલતા હતા આગળ વધતા હતા બત્તી આપણે એક વાત નોટિસ કરી તંદુરો હોય ઓલા ભણવાનું હોય તંદુરો હોય આની છે તો એ તો આ કાળો તંદુરો છે વાઈટ એ કેવો તંદુરો હા હું ફળાનો સેવડ આવો હા એ ઇતિહાસ મોટા છે કે પડા જાય આવડા હા ઇતિહાસ જાણવા જાવ હા એ શું કરો લાવ ઇતિહાસ જાણી કરો ये बने इंटरव्यू है तो भाई તમને અંદરનું વાળ બતાવો ગુફાનું આ ગુફા છે નાનકડી એવી બહુ મોટી નથી નાની એવી છે બધા લક્ષ્મીમાંનો ફોટો છે ઓલી મૂર્તિ છે ગણપતિ બાપા ભોળાનાથ પાર્વતીજી ગણપતિ બાપા ત્રિશૂળ શેષનાગ તો ગાઈસ बहुत નાનકડી એવી ગુફા આ કી બાપુ છે આપણે એવા આ રસ્તો છે तो गाइस बाहर गई दर्शन कर लिया क्या ऊपर से आइए આપણે જગ્યાએ બી આવ્યો દર્શન કરવા અમારી જેમ અહીંયા બીજા પણ દર્શન કરવા આવ્યા છે હા ગાઈસ પહેલા જમાનાનું જો આ રીતના માણા રહેતા ગુફાની અંદર આ ગુફામાં વીજ પડી ને એટલે વીજળી પડી ને
ચારની આવી ગુફા બની છે એવી માન્યતા છે મને તો એટલી બધી ખાસ ખબર નથી અમારા ભાઈ થાકી ગયો કેમેરામેન તો ગાઈસ હવે સાઈ પાછા કરીએ હવે ભાઈ પાછા જેમ આવ્યા એમ જ પાછું બહાર જવાનું છે આપણે છોડીને હા પેકાડ્યું ફોટો પાડો મારે રીલ બનાવવાનું છે અહીંયા ગાય આગળ રીલ બનાવવાની છે આપણે જોરદાર ભાઈ ખાલી પાણાનું માપ જો સાઈઝ જો ખાલી કેવડું પાણું હવે લાઇટ હાઉસ બતાય સાધુ ચીજો ભી આવી ગયા અમે તો અહીંયા ફોટા પાડવાનું છીએ ફોટા પાડી પછી નિરાતે જાઓ કેમ કે અમારે ઉતાવળ છે હજી રીલ બનાવ્યું પછી જાઉં ચલો આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય